તો નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને, આપણું ફરીવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિદ્યા કેરિયર એકેડમી શિયોર. બરોબર, તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જે જનરલ નોલેજની સિરીઝ ચાલી રહી છે એ અવશ્ય નિહાળી રહ્યા છો, અને જો હજુ સુધી સિરીઝને તમે જોઈ ન હોય તો આજે જ એકવાર જોઈ લેજો. આપણે એ સિરીઝની અંદર 4 ભાગ આવી ગયેલા છે. બરોબર, હજુ એની અંદર નવા નવા ભાગો આવતા જ રહેશે. તો અત્યારથી જે યુટ્યુબ ચેનલ આપણી છે વિદ્યા કેરિયર એકેડમી શિયોર, એને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે શું આવનારા નવા વિડીયો તમારા નોટિફિકેશનમાં તમને તરત મળી રહે. બરોબર છે. આજે તમારી પાસે એક નવો રસપ્રદ ટોપિક લઈને આવ્યો છું કે જે તમારા જનરલ નોલેજ સાથે સાથે તમારી અલગ અલગ કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ હોય એના માટે મહત્વપૂર્ણ સાબિત થાય એવો એક ટોપિક હું તમારી પાસે આજે લઈને આવેલો છું વિદ્યા કેરિયર એકેડમી આપણી શિયોર ચેનલ મારફતે. તો આજે તે આ જોતા હોય પહેલા જ આ વિડીયોને લાઈક તથા શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. બરોબર, એટલે બધા જ વિડીયો આ તમને તરત પહોંચતા રહે. આપણે શરૂઆત કરીએ આ વિડીયોની. વિડીયોનો ટોપિક છે ક્વોન્ટમ એજ બિગિન્સ. ક્વોન્ટમ એટલે કે એની શરૂઆત, ક્વોન્ટમ યુગની શરૂઆત. કોમ્પ્યુટરની જે અંદર અલગ અલગ બાઇનરી ભાષાઓ, એની અંદર જે નવા નવા કોઈ શોધ સંશોધન થતું હોય. બરોબર છે, એઆઈ નો જમાનો છે આજે, એની અંદર ઘણું શોધ સંશોધન નવું થતું જ રહેતું હોય. એ જ એક ટોપિક આજે હું તમારી પાસે લઈને આવેલો છું કે ક્વોન્ટમ એજ બિગિન્સ, કે ક્વોન્ટમ યુગની શરૂઆત. હવેનો જે જમાનો છે એઆઈ નો તકનીકી જમાનો, કે એની અંદર આપણી દુનિયા છે ઝડપથી ભાગી રહી છે, આગળ વધી રહી છે. તો આપણે એની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવું હોય તો એના માટે આપણે થોડી ઘણી તકનીકી ભાષા પણ શીખવી પડે, ને થોડી ઘણી તકનીકી નોલેજ, ટેકનોલોજીને લગતી ઘણું એવું નોલેજ આપણે પ્રાપ્ત કરીએ તો આપણે આ દુનિયાની અંદર ટકી રહીએ, એટલે કે આપણે એની અંદર આપણું સ્થાન જમાવી શકતા હોઈએ. એ જ ટોપિકની સાથે લઈને આવ્યો ક્વોન્ટમ એજ બિગિન્સ, કે ક્વોન્ટમ યુગની શરૂઆત. એની અંદર શું જોવાનું છે તો કે એના પોટેન્શિયલ એન્ડ કન્સર્ન, કે એની અંદર જોવા મળતા પડકારો તથા એની સંભાવના શું શું રહેલી છે. પોટેન્શિયલ એન્ડ કન્સર્ન એટલે કે એના સંભાવના તથા તેના પડકારો. ગુજરાતી તમારે સંભાવના તથા તેના પડકાર. કોઈ પણ નવા યુગની શરૂઆત થાય તો એની સાથે એની સંભાવનાઓ પણ જોડાયેલી હોય છે, અને એની સામે એના પડકારો એટલે કે ઘણી બધી મુશ્કેલીઓ પણ જોડાયેલી હોય છે. તો આપણે બે સ્ટેપ બાય સ્ટેપ આગળ આ વિડીયોની અંદર જોશું કે જે ક્વોન્ટમ યુગની જે શરૂઆત થઈ ગઈ છે અને થઈ રહી છે, તો એની અંદર કઈ કઈ સંભાવનાઓ જોવા મળે છે એમાં, અને કયા કયા એની અંદર પડકારો જોવા મળે છે, એ આપણે એની અંદર ચર્ચા કરવાની છે. પહેલા તો એ થાય કે ભાઈ આ ક્વોન્ટમ એટલે શું, કેમ કે શરૂઆત ટોપિકની આપણે એ કરી છે કે ભાઈ ક્વોન્ટમ યુગની શરૂઆત. તો પહેલા તો આપણે એ જાણવું પડે કે ભાઈ આ ક્વોન્ટમ એટલે શું, એ શું કહેવાય. બરોબર, એની આપણે નોલેજ પહેલા મેળવવી કે ભાઈ ક્વોન્ટમ એટલે શું. આ કે પ્રતિકૃતિ સામે તમને અમે જોયું કે ભાઈ ક્વોન્ટમ એટલે શું, એના આપણે ફોટો અને વ્યાખ્યા સાથે જ આપણે આગળ વધશું કે ભાઈ ક્વોન્ટમ છે એનો સામાન્ય અર્થ તો થાય છે કે ભાઈ કોઈ પણ વસ્તુની નિશ્ચિત લઘુત્તમ માત્રા, નાનામાં નાની માત્રા, અથવા તો કે કોઈ પણ વસ્તુ હોય એનો નાનામાં નાનો ભાગ, એ એને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે. કોમ્પ્યુટરની અંદર જ તે કે ભાઈ જે મશીન લર્નિંગ લેંગ્વેજ ઘણી બધી આવતી હોય એની અંદર આ શબ્દ વપરાતો હોય કે ભાઈ ક્વોન્ટમ ઇઝ અ મિનિમમ અમાઉન્ટ ઓફ પોર્શન. કોઈ પણ પોર્શન હોય એનો મિનિમમ અમાઉન્ટ, એનો નાનામાં નાનો ભાગ, એ ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે. એ ભાગથી જ તે કોઈ પણ આખી વસ્તુનું નિર્માણ થતું હોય, એ ભાગથી જ આખી વસ્તુ ચાલતી હોય, તો એ ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવતો હોય. ભૌતિક શાસ્ત્ર એટલે કે ઇન ફિઝિક્સ કે ભાઈ ભૌતિક શાસ્ત્રમાં ક્વોન્ટમ એ ઉર્જા તથા અન્ય ભૌતિક ગુણધર્મો સાથે સંકળાયેલો છે. ભૌતિક શાસ્ત્રમાં કે ભાઈ ઉર્જા કે એનર્જી, એની સાથે પણ આ ક્વોન્ટમ શબ્દ સંકળાયેલો છે. ભૌતિક ગુણધર્મો કે ભાઈ કોઈ પણ વસ્તુની ફિઝિકલ પ્રોપર્ટી હોય, કોઈ પણ ઘન, પ્રવાહી, વાયુ, અથવા તો જે ચોથી પ્રોપર્ટી પણ કહેવામાં આવે છે, તો એની સાથે આ શબ્દ સંકળાયેલો છે ક્વોન્ટમ. એની ઉર્જા સાથે આ શબ્દ સંકળાયેલો છે. બરોબર, કે એની સાથે સૌથી નાનો એકમ છે કે જેની ક્રિયા પ્રતિક્રિયા થઈ શકે છે. ક્વોન્ટમ એની અંદર એની ક્રિયા તથા પ્રતિક્રિયા એટલે કે ઇન્ટરેક્શન એની અંદર જોવા મળતું હોય છે, અલગ અલગ ક્વોન્ટમ ભેગા મળીને.
એક ઉદાહરણ તમને કહું એટલે તમને સરસ રીતના સમજાઈ જાય કે જે વિદ્યાર્થીઓ છે કે જે સાયન્સ ભણતા છે એની અંદર એમાં ઉપયોગમાં આવતું હોય. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રકાશની ઉર્જા, જે પ્રકાશ લાઇટ જે જોવા મળે છે એની ઉર્જાના ક્વોન્ટમને ફોટોન તરીકે ઓળખવામાં આવે. એક ફોટોન, બરોબર, એક ફોટોન તરીકે ઓળખવામાં આવે. પ્રકાશની જે ઉર્જા, લાઇટની જે સ્પીડ, એની જે ઉર્જા છે એને ફોટોન તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઉર્જાનો જથ્થો શું છે? ઉર્જાનો જથ્થો તો કે તે ઉર્જાના નાના પેકેટ અથવા તો જથ્થા સ્વરૂપે હોય છે. કે જે પ્રકાશની ઉર્જા છે એ આવડે પેકેટની અંદર સમાવિષ્ટ હોય. એટલે ઉદાહરણ તરીકે આ પેકેટ હોય એની અંદર એની ઉર્જા સમાવિષ્ટ છે. સૂત્ર દ્વારા ખબર પડે કે E = hv. h એનો અર્થ થાય છે પ્લાન્ક અચળાંક. કે આની આગળ આ જે ફોટોન કે જે ક્વોન્ટમ છે એની શોધ કોણે કરી હતી, કયા વૈજ્ઞાનિકે આની અંદર શોધખોળ કરી, નવા નવા સંશોધનો વિકસાવ્યા, એની વાત આવશે કે જે પ્લાન્ક નામ આવ્યું આગળ એનું કહેશું થોડું. E = h × v, કે જ્યાં h શું કહેવામાં આવે? પ્લાન્ક અચળાંક. પ્લાન્ક વૈજ્ઞાનિક હતો કે જેણે એક અચળાંક બહાર પાડ્યો હતો આ ફોટોન ક્વોન્ટમ માટે. v એટલે કે વિકિરણની આવૃત્તિ. વિકિરણ એટલે કે વિકિરણ કયા કયા સ્વરૂપે હોય? પારજાંબલી કિરણો હોય, ક્ષ કિરણો હોય, એક્સરે કિરણો હોય. એ બધા ક્ષ કિરણ, એક્સરે કિરણ બે એક જ તે. તો એને વિકિરણ સ્વરૂપે આપણે ઓળખવામાં આવતું હોય છે. તો એ વી તરીકે આપણે આની અંદર જોવામાં આવે છે. વી એટલે કે વિકિરણની આવૃત્તિ. આગળ જઈએ આપણે થોડોક. ક્વોન્ટમ યુગની સમજ, વ્યાખ્યા તો આપણે જોઈ ગયા, હવે એની સમજ જોઈએ કે એની અંદર જે સંભાવનાઓ અને ચિંતાઓ રહેલી છે. ક્વોન્ટમ યુગ શું છે? તો કે એ ક્વોન્ટમ ટેકનોલોજી દ્વારા ચલાવવામાં આવતો અને ઉભરતા યુગનો ઉલ્લેખ કરે છે. જે કોઈ પણ આ માહિતીનો જે કોઈ સંગ્રહ થતો હોય અથવા તો માહિતી આપણી સામે પ્રસારિત થતી હોય તો આગળ જતા તે ઉભરતા યુગનો ઉલ્લેખ કરે છે કે આગળ જતા ક્વોન્ટમ યુગ કઈ કઈ રીતના ઉપયોગી છે. જેમ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, જે સુપર કોમ્પ્યુટર બનાવવામાં આવે છે કે જે પલવારની ગણતરી ચંદ મિલિસેકન્ડની અંદર કરી આપવામાં આવતા હોય છે. તથા કોમ્યુનિકેશન એન્ડ સેન્સિંગ, વાતચીતના જે માધ્યમો છે કે જે કોઈ રીતના ઝડપી હજુ કઈ રીતના વિકસવામાં આવે. સેન્સિંગ ટેકનોલોજી, કે કોઈ પણ આવી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે આપણે જોઈએ કે ભાઈ આપમેળે પંખો શરૂ થઈ જાય છે, આપમેળે એસી આપણે ઘર બહાર બેઠા હોય તો પણ શરૂ થઈ જાય છે. તો આ બધું કઈ રીતના જોડાયેલું હોય? ક્વોન્ટમ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા જે જોડાયેલું હોય છે, સેન્સિંગ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. કે જે સુપર પોઝિશન જેવા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ક્લાસિકલ મર્યાદાઓથી આગળ વધે છે. આપણે દૂર બેઠા કોઈ પણ માહિતી આગળ પહોંચાડવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો સેન્સિંગ ટેકનોલોજી અથવા તો સુપર પોઝિશનિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે કે જે દૂર જતા માહિતીને એક વેવલેન્થ સ્વરૂપે સામાન્ય રીતે આગળ વધારતી હોય. તો એની અંદર એનો ઉપયોગ કરીને એની અંદર થોડાક સિદ્ધાંતો નવા ઉમેરે છે અને એની મર્યાદાઓથી આગળ વધે છે. અમુક જગ્યાએ મર્યાદાઓ રહેલી હોય પણ આ ક્વોન્ટમ યુગથી એની મર્યાદાઓ આગળ તરફ વધી જતી હોય છે. જોઈએ થોડુંક આગળ. હમણાં મેં વાત કરી એમ કે જે પ્લાન્કની વાત કરી હતી આપણે, અથવા એની હારે બીજા ઘણા વૈજ્ઞાનિકો હતા. જેમ કે ક્વોન્ટમ યુગની શરૂઆત, એનો જે પાયો કોણે નાખ્યો હતો, જેનું નામ હતું મેક્સ પ્લાન્ક. 1900ની સાલમાં મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ ક્વોન્ટમ શબ્દ અથવા તો ક્વોન્ટમ યુગની જે શરૂઆત કરવામાં આવે છે એનો પાયો નાખનારા વૈજ્ઞાનિક હતા મેક્સ પ્લાન્ક. તથા એની સાથે આઇન્સ્ટાઈનની જે ઘણી બધી શોધો હતી. આઇન્સ્ટાઈનનો જે મુખ્ય અચળાંક હતો E = mc², આપણે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ હશે. દ્રવ્યનો અચળાંક E = mc². તો એ ક્વોન્ટમ આધારિત તથા મેક્સ પ્લાન્કની સાથે મળીને આ સૂત્રની શોધ કરી હતી અને ક્વોન્ટમ યુગની આગળ શરૂઆત કરી હતી. આજની પેઢી કે જે અત્યારે હાલની પેઢી છે કે જે પહેલેથી જ ક્વોન્ટમ ફોન્સ, ક્વોન્ટમ પ્રિન્ટર્સ, ક્વોન્ટમ ટીવી અને ક્વોન્ટમ બેટરી વગેરે વિશે ખ્યાલ માહિતી મેળવી રહી છે. આજની પેઢીમાં હવે જે પણ સાધનો આવી રહ્યા છે કે જે ક્વોન્ટમ ટેકનોલોજીને આભારી છે કે એની અંદર નવા નવા ફીચર્સ આવે છે, નવા નવા ટેકનોલોજી એની અંદર ઉમેરાઈ છે, નવા નવા અપડેટ્સ આવતા રહેતા હોય છે. આપણે જોતા હોઈએ તો એ કોને આભારી છે? શરૂઆત આ વૈજ્ઞાનિકોના પાયો, એને જે શરૂઆત કરી હતી આજથી આગળ વધી હવેની જે પેઢી છે એ ક્વોન્ટમ ટેકનોલોજીનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી રહી છે. ફોનમાં, પ્રિન્ટરમાં, ટીવીમાં, બેટરીમાં, બરોબર, એની જગ્યાએ આ બધા ઉપયોગો થઈ રહ્યા છે. મેક્સ પ્લાન્ક કે જેને આ ક્વોન્ટમ યુગની શરૂઆત કરનાર જે મુખ્ય વ્યક્તિ હતા મેક્સ પ્લાન્ક, બરોબર.
હવે આપણે જોઈએ સંભાવના તથા એની વિરુદ્ધ એના પડકારો. આપણે વાત કરીએ એમ કે કોઈ પણ નવી શરૂઆત થાય એની અંદર બે વસ્તુ રહેલી હોય છે, એની સંભાવના તથા એના પડકારો. સંભાવનાઓ ઘણી બધી હોય, એની સામે એના પડકારો ક્યાં એ થોડુંક પાછળ પડતું હોય છે એની વાત આમાં આવે છે. પેલા આપણે જોઈએ સંભાવનાઓ અપાર છે, ઘણી બધી સંભાવનાઓ છે. થોડીક બે ત્રણ મુદ્દા મેં આની અંદર ટાંકેલા છે. પહેલું તો કે આરોગ્ય સંભાળ, જે દવાઓ આવી રહી છે જે ચોકસાઈ વાળી, કે જે તમે ઈલાજ કરો નિદાન થાય એકદમ ચોકસાઈકારક, જે આપણને જોવા મળે. અદ્યતન કેન્સર સિમ્યુલેશન, જે કેન્સરમાં કોઈ પણ ખામી રહી જતી હોય એની ગાંઠ, કે જે થોડીક હદે હવે આગળ વધી રહ્યું છે એની અંદર કેન્સર સિમ્યુલેશનમાં, કે જે કેન્સરની શરૂઆત થવાની હોય એની પહેલા જ આપણને માહિતી મળી રહે ભાઈ કે ભાઈ આ જગ્યાએ કેન્સરની કોઈ કોષો અથવા એની ગાંઠ જોવા મળશે. તો એ કોને આભારી છે? ક્વોન્ટમ યુગને આભારી છે. તથા ઝડપી દવા નિકાસ, દવાઓનો ઝડપી નિકાસ થાય, કે જે દવાઓને બનતા પહેલા ખૂબ જ સમય લાગતો હતો, તો એ કોમ્પ્યુટર અથવા તો ક્વોન્ટમ ટેકનોલોજીને આધારે ઝડપી એનો નિકાસ થશે, ઝડપી એનો ગ્રોથ થશે. એમાં પેલો એક હતો મુદ્દો આરોગ્ય સંભાળ. બીજું તો કે સાયબર સુરક્ષા. ઘણો બધો ડેટા હવે આપણો ફોનની અંદર, કોમ્પ્યુટરની અંદર અથવા ઇન્ટરનેટની અંદર ઘણી બધી જગ્યાએ ફરતો હોય છે. તમે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, ઘણી બધી જગ્યાએ ટ્વિટર, બરોબર, આ બધી જ જગ્યાએ આપણી જે કોઈ માહિતી હોય તો એ લીક થઈ જાય એવા ઘણા બધા સમાચાર તમે સાંભળ્યા હોય. તો એની સામે આપણે સાયબર સુરક્ષા તરીકે કોઈ ફાયરવોલ બનાવીએ, કે એના આધારે આપણો જે માહિતીની કે કોઈ પણ ડેટા છે, બેંકની વિગતો હોય કે આપણી પર્સનલ વિગતો હોય, તો એ સેવ થઈ રહે, કે કોઈ હેક ન કરી જાય. એના માટે હવે ક્વોન્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, ક્વોન્ટમ ટેકનોલોજી, ક્વોન્ટમ કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્વોન્ટમ એન્ક્રિપ્શન વર્ચ્યુઅલ રીતે હેક ન કરી શકાય તેવી સુરક્ષા પ્રદાન કરે છે. એવું કોઈ ફાયરવોલ બનાવશે કે જે કોઈ પણ માહિતીઓ એને સ્ટોર કરે તો એને કોઈ પણ હેકર હેક ન કરી શકે, અથવા મહત્વપૂર્ણ ડેટાનું રક્ષણ કરી શકે. ભારત સરકારનો કોઈ પણ ડેટા હોય, સંરક્ષણને લગતો હોય કે મેડિકલને લગતો હોય કે આપણી સુરક્ષાને લગતો કોઈ પણ માહિતી હોય, તો એ ક્વોન્ટમને આભારી છે. એની અંદર એનો ડેટા સુરક્ષા રહેશે, સુરક્ષિત રહેશે, કોઈ હેકર એને હેક ન કરી શકે. પછી જોઈએ આગળ આબોહવા અને ઉર્જા. આબોહવા પરિવર્તન થવા જઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ થઈ રહી છે. ગમે જગ્યાએ પૂર આવી જાય, ગમે જગ્યાએ ભૂકંપ આવી જાય છે. તો એની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આપણે એની અંદર આબોહવા તરીકે તો કે ટકાઉ ભવિષ્ય માટે એની માટે ઓપ્ટિમાઇઝ પાવર ગ્રીડ અને કાર્યક્ષમ બેટરી ડિઝાઇન કરી રહ્યા છે. એટલે શું કે આ ટકાઉ ભવિષ્ય અને ઓપ્ટિમાઇઝ પાવર ગ્રીડ એટલે કે જે કોઈ વીજળીનો જે સોર્સ હોય, પાવર ગ્રીડ સ્વરૂપે આપણે એને સંગ્રહ કરી રાખીએ, અથવા તો આગળ જતા એની અંદર ઉર્જા આપણે વ્યય ન થાય એના માટે એ ઉર્જાને ડિવાઈડ કરી નાખીએ, ઓપ્ટિમાઇઝ કરી નાખીએ. એ પણ ક્વોન્ટમને આભારી છે, બરોબર. આ થોડીક એની સંભાવનાઓ હતી. એની સામે એના પડકારો કયા કયા જોવા મળે છે? પડકારો પણ મહત્વપૂર્ણ છે, કે ભાઈ આ બધી જ ટેકનોલોજી તમે વિકસાવો, એની સામે એનો ખર્ચો વધારે કરવો પડતો હોય, કોઈ સંસ્થા માથે વધારે બોજ પડે, કોઈ એવી કંપની માથે વધારે બોજ પડે, અથવા સરકાર આની ઉપર નવા નવા ધારા ધોરણ, નિયમો અથવા યોજના બહાર પાડે, તો એની સામે એનો ખર્ચ અને નાજુકતા, એટલે કે ક્વોન્ટમ કોમ્પ્યુટર્સને આત્યંતિક પરિસ્થિતિઓની જરૂર પડે એવી પરિસ્થિતિની અંદર એને રાખવામાં આવે, કે જે તેને કેવા બનાવે છે? મોંઘા બનાવે અને નાજુક બનાવે. એની સંભાળ પણ એટલી કેર લેવી પડે, અને જે ખર્ચ બહુ એની અંદર થતો, તો એક એની પડકાર થયો. પછી થયો નિષ્ણાંતોનો અભાવ. હવે આ પણ કોઈ પણ એવી ટેકનોલોજી હોય એને આગળ વધારવા માટે એના નિષ્ણાંતો હોવા જોઈએ, કે એની અંદર આપણે એનો અભાવ હોય છે, કે ભાઈ કોઈ પણ એવા નિષ્ણાંતો, આની અંદર જે સંભાવનાની જેના પડકારો રહેલા છે, તો એના નિષ્ણાંતો વૈશ્વિક સ્તરે ઓછા જોવા મળે છે. આની અંદર માહિતી પ્રદાન કરતા અથવા આની અંદર શોધ સંશોધન કરતા વૈજ્ઞાનિકો છે કે યુવાધન છે, આની અંદર જો વધારે પ્રમાણમાં જોડાય, આની અંદર વધારે શોધ સંશોધન કરે, તો આની અંદર આપણે એની જે પડકાર છે એ ઓછો થઈએ. કે ક્યારે થાય? પણ એની અંદર પડકાર તરીકે વૈશ્વિક સ્તરે ક્વોન્ટમ એન્જિનિયરો છે તથા એના વૈજ્ઞાનિકો છે, એની અછત જોવા મળી રહી છે. અછત કેમ જોવા મળે? તો એની સામે એનું મટીરિયલ પ્રોવાઈડ કરવું અથવા એની સામે એનું શિક્ષણ આપવું, એના માટે કોઈ શિક્ષણ માટે એવી સંસ્થા કે પછી એવી કોઈ જગ્યા ઓછી છે. એની અંદર નોંધપાત્ર રીતે ઘટાડો છે અથવા ઓછા છે. એને આગળ વધારવું હોય તો એને માટે આપણે એવું પાવર પ્લાન્ટ ઉભો કરવો પડે, અથવા તો એની માટે એવું પ્લાનિંગ કરવું પડે, અથવા એની જગ્યાએ એવી સંસ્થા ઊભી કરવી પડે. તો આની અંદર કોઈ નવા યુવાધન જોડાય, વૈજ્ઞાનિકો જોડાય, એની અંદર શોધ સંશોધન થાય, તો આ પડકારનો અંત આવી શકે છે. પછી સુરક્ષા જોખમો.
અહીંયા થયું કે ભાઈ નવા એન્ક્રિપ્શન કરે, ઓપ્ટિમાઇઝ જે વર્ચ્યુઅલ સુરક્ષા પ્રદાન કરે, તો એ નવા એન્ક્રિપ્શન ઓફર કરતી વખતે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વર્તમાન ક્રિપ્ટોગ્રાફિક ધોરણોને પણ તોડી શકે છે. એવા ધારા ધોરણો નિમેલા હોય કે જે આગળ જતા નુકસાન કરી શકે અથવા માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, વચ્ચે કંઈક થઈ જાય, વચ્ચે માહિતીની આપલે બીજી જગ્યાએ થઈ જાય કે ત્યાં ન જ આવી જોઈએ, તો એના ધારા ધોરણોને તોડી શકે છે અથવા નવા સાયબર જોખમો ઊભા કરી શકે. અહીંયા આપણે એમ કીધું કે ભાઈ મહત્વપૂર્ણ ડેટા છે એ હેકર હેક ન કરી શકે, તેની સામે જે હેકરો હોય એ આની સામે નવી કોઈ સિસ્ટમ ઊભી કરે કે આપણે આ હેક જે ડેટા નથી થતો તો એને પણ તોડી શકે. તે ધારા ધોરણોને તોડી શકે છે. ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ બે જગ્યાએ થાય, નહીં આપણે સારા પાસા તરીકે ઉપયોગ થાય અને ખરાબ પાસા તરીકે પણ કોઈ ઉપયોગ કરી શકે. તો એની અંદર સુરક્ષાના જોખમો પણ રહેલા છે. એની અંદર થોડા સુધારા વધારા થાય તો પણ આ પડકારનો આપણે અંત લાવી શકીએ છીએ. પછી આગળ ઇન્ડિયા એન્ડ ક્વોન્ટમ એજ, કે જે આપણું ભારત છે, હવે આ ક્વોન્ટમ યુગની અંદર આપણા ભારતનું શું સ્થાન રહેલું છે, આપણા ભારત એની અંદર કઈ કઈ યોજના, કઈ આગળ નવી પહેલો ઊભી કરી છે કે આપણે ક્વોન્ટમ યુગમાં આગળ વધીએ તો આપણું ભારતનું નામ થાય, આપણું ભારત આગળ વધે, આગળ પડતું સ્થાન આની અંદર નોંધાવે કે અત્યારના જે ચોથા નંબરની આપણી જે ઉભરતી જે ટેકનોલોજી છે, આપણું ઉભરતું સ્થાન ચોથા નંબરે છે, આગળ કઈ રીતના વધે, કઈ રીતના આપણે બીજા નંબર પર પહોંચી શકીએ. બરોબર, એની વાત આમાં આવે છે કે ભારત સરકારે એક મિશન બહાર પાડ્યું છે જેનું નામ આપ્યું છે ભારત સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન, NQM. આ મિશન દ્વારા જે ક્વોન્ટમ જે કોઈ પણ એવા કોમ્પ્યુટર વિકસાવવા અથવા એની અંદર નવી યુવા પેઢી ઉમેરવી, નિષ્ણાંતો ઊભા કરવા, એના માટે આ એક પહેલ શરૂ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા, નેશનલ ક્વોન્ટમ મિશન. એની અંદર શું છે, આ એક ભારતની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પહેલ છે કે જે 19 એપ્રિલ 2023 ના રોજ, ક્યારે 19 એપ્રિલ 2023 ના રોજ કેન્દ્રીય કેબિનેટના 6003.65 કરોડના કુલ ખર્ચ સાથે 2023-24 થી અને 2030-31 સુધીનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આ સુધીના સમયગાળા માટે આ મંજૂરી, આ પહેલને મંજૂરી આપવામાં આવેલી છે. આ મિશનને કઈ રીતના, તો કે ભારતની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પહેલ છે કે જે ક્યારથી શરૂ થઈ હતી, 19 એપ્રિલ 2023 થી શરૂ કરવામાં આવી હતી કેબિનેટ મિશન દ્વારા 6000 કરોડના ખર્ચે, કે એનો ટાર્ગેટ પણ આપવામાં આવેલો છે કે 2023-24 થી લઈ 2030-31 સુધીમાં આની અંદર કેવા કેવા નવા સંશોધનો ઉમેરવા, કેવી કઈ ટેકનિકો ઊભી કરવી, એના માટે આ મિશનને મંજૂરી આપવામાં આવી છે. આની અંદર ઘણા બધા શોધ સંશોધન થઈ રહ્યા છે. એના જ ભાગ રૂપે ભારતની અંદર પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલું છે. કઈ જગ્યાએ, તો કે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની છે QPAI, એના દ્વારા ભારતની અંદર પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટર કે જેનું નામ આપવામાં આવેલું છે ઇન્ડસ, એનું અનાવરણ કરવામાં આવેલું હતું. કે આ કોમ્પ્યુટર, ક્વોન્ટમ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટરની માહિતી સૌથી પહેલા આ મિશન અંતર્ગત સૌથી પહેલી બનાવવામાં આવેલું બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની છે QPAI, એના દ્વારા ઇન્ડસ નામનું એક ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવવામાં આવેલું હતું. આ કોમ્પ્યુટર NQM હેઠળ પસંદ થયેલું દેશનું પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સિસ્ટમ છે. જે પહેલ કરી એ પહેલની અંદર સૌથી પહેલું પસંદ કરવામાં આવેલું બેંગલુરુ સ્થિત ઇન્ડસ નામનું જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એને સૌથી પહેલી મંજૂરી આપવામાં આવેલી હતી NQM હેઠળ. પછી આગળ બીજું એક અનાવરણ કરવામાં આવ્યું ક્વોન્ટમ વેલી ટેક પાર્ક. આ શું છે, તો કે આંધ્રપ્રદેશમાં આવેલા અમરાવતીમાં ભારતનો સર્વપ્રથમ ક્વોન્ટમ ટેકનોલોજી પાર્ક વિકસાવવામાં આવેલો છે. એને કહેવામાં આવે છે ક્વોન્ટમ વેલી ટેક પાર્ક સ્થાપિત કરવામાં આવેલો છે. આ પાર્કની અંદર જે બે સંસ્થાનો સહયોગ લેવામાં આવેલો છે, IBM અને TCS, આ બે સંસ્થાના સહયોગથી ભારતના સૌથી મોટા ક્વોન્ટમ કોમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવશે આગળના ભવિષ્યની અંદર. કઈ જગ્યાએ, તો કે આંધ્રપ્રદેશના અમરાવતીમાં આવેલો છે ક્વોન્ટમ વેલી ટેક પાર્ક. બે કંપનીના સહયોગથી આગળ વધારવામાં આવી રહ્યો છે, IBM અને TCS. એની અંદર શું બનાવવામાં આવશે, જે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ બનાવવામાં આવશે, સુપર કોમ્પ્યુટર, એની જે ક્યુબિટ્સ રેટ્સ હોય કોમ્પ્યુટરની અંદર આ ભાષા આવેલી હોય છે કે જે એનો ક્યુબિટ છે 156 ક્યુબિટ્સ હેરોન પ્રોસેસર હશે. જે કોમ્પ્યુટરના પ્રોસેસર હોય એ ક્યુબિટ્સ ઉપર આધારિત હોય છે. તો આ જે બનશે એ 156
ક્યુબિટ્સ હેરોનનું બનાવવામાં આવશે. તો આ થોડી ઘણી આની માહિતી હતી ક્વોન્ટમ યુગની શરૂઆત, એના પડકારો. ઘણી બધી જગ્યાએ આ પહેલ શરૂ કરવામાં આવી છે, નવા સંશોધનો થઈ રહ્યા છે, નવી સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ રહી છે, બરોબર. તો આ વિડીયોના મારફતે થોડી ઘણી મેં તમને માહિતી આપી ક્વોન્ટમ યુગ વિશે, ક્વોન્ટમ એજ, ક્વોન્ટમમાં ભારત અને એનું જે કોઈ આમાં ભાગ સિંહ ફાળો છે કઈ રીતના છે, તમને થોડી ઘણી એમાં માહિતી મળશે તમારા જનરલ નોલેજ માટે, બરોબર. કોઈ આમાં વધારે જાણતું હોય તો પણ આમાં એની જાણકારીમાં વધારો થશે, બરોબર. તો આજના વિડીયોને આપણે પૂરું કરીએ. છેલ્લે સુધી જોજો, ઘણી બધી માહિતી એમાં મળશે. તથા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.